નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટની। જ્યારથી જ ટ્રમ્પે આ જાહેરાત કરી છે ત્યારે જ આ ચર્ચાનો વિષય ત્યારથી બની ગયો છે ને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશો પર રેસિપ્રોકલ ટેરિફની ઘોષણા કરી છે। ટ્રમ્પના આ ટેરિફને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ એવું નામ આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા કારણો છે કે જેના કારણે આ સવાલો પણ ઊભા થયા છે કે ટ્રમ્પે આ ટેરિફ અન્ય દેશો પર અને તેની સાથે જ ખાસ કરીને ભારત દેશ પર કેમ લાદ્યું છે અને એની સાથે જ તેની કેટલી અસર ભારત દેશના અલગ અલગ સેગમેન્ટમાં જોવા મળી શકે છે। વ્હાઇટ હાઉસે લગભગ 100 જેટલા દેશોની યાદી બહાર પાડી છે જેના પર આ પ્રકારનું ટેરિફ લગાવવામાં આવશે અને યાદી પ્રમાણે જે દેશો પર આ ટેરિફ લગાવવામાં આવશે તેમાં અમેરિકા પર આ દેશો દ્વારા લગાવવામાં આવતા ટેરિફના અડધા બરાબર છે અને એની સાથે સાથે ખાસ કરીને ટ્રમ્પ અને મોદી એ લોકો જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમની જે મિત્રતા જોવા મળતી હોય છે તેમાં ક્યાંક જ્યારે આપણે પ્રોફેશનલી વાત કરીએ કે જ્યારે બે દેશોની વચ્ચે જે સંબંધ જોવા મળતા હોય છે એ પ્રોફેશનલી અને પર્સનલી ક્યાંક અલગ અલગ જોવા મળતા હોય ત્યારે વાત જ્યારે ટેરિફને લઈને હોય ત્યારે ભારત દેશની સાથે આ ટેરિફ યુદ્ધ કેમ જોવા મળી રહ્યું છે તેના વિશે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। અને ચીન પર 34%, વિયેતનામ પર 46%, કંબોડિયા પર 49% ટેરિફ લાદવામાં આવ્યું છે। અલગ અલગ દેશો પર આજે ટકાવારી જોવા મળી રહી છે। ભારત દેશ કરતા કેટલી અલગ જોવા મળશે એની સાથે સાથે ટ્રમ્પનું આ નિવેદન આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું તે શું સૂચવે છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ ટેરિફની જાહેરાત થતાં જ શેર બજારમાં જે કડાકો જોવા મળી રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અપૂર્વ શાહ છે, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ જીસીસીઆઈ, વિનોદ ગામટુ છે, કોર્પોરેટ ફાઇનાન્સ નિષ્ણાંત છે, બ્રિજેશ પરીખ આપણી સાથે છે, ફાઇનાન્શિયલ પ્લાનર। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। થેન્ક યુ। નમસ્કાર। તો સૌથી પહેલા આપણે છે ને આ ટેરિફ ને સમજવાનો પ્રયાસ કરીએ। હવે જે રેસિપ્રોકલ ટેરિફ જે નામ આપવામાં આવ્યું છે કેમ અને એની સાથે સાથે આ ટ્રમ્પ પોતાના આ કાર્યકાળમાં જે પ્રકારે આ શરૂઆત કરી રહ્યા છે ને જેમાં એમણે જે આ નિર્ણય લીધો છે કેમ લીધો છે તેની શું અસરો જોવા મળશે, આ શું છે રેસિપ્રોકલ ટેરિફ તેને સમજીશું। વિનોદભાઈ શું કહેશો? સૌથી પહેલા આપણે આને એક સામાન્ય શબ્દોમાં લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું। પિનલ, ટ્રમ્પ એકચ્યુઅલી છે ને ટેરિફ મેન તરીકે જ ઓળખાય છે અને એનું મેઇન રીઝન છે પોતાના કન્ટ્રી માટે કરી રહ્યું છે। સી અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર મોર દેન $31 ટ્રિલિયન દેવું છે અને શું છે કે એ $31 ટ્રિલિયન જે દેવું છે એનું અગર જો એ અત્યારે જે કરંટ એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે 4% ની ઉપર એને જે ઇન્ટરેસ્ટ પે આઉટ કરવું છે એમાં છે ને કે એની ઇકોનોમીને બહુ જ સખત માર પડી રહ્યો છે। અત્યારે આવતા 6 મહિનામાં $7 ટ્રિલિયન એમને છે ને એ ઇન્ટરેસ્ટ બી સર્વ કરવાનું છે। પ્રોબ્લેમ વર્લ્ડમાં શું થઈ રહ્યું છે અત્યારે કે આપણે ઇન્ફ્લેશનની વાત કરીએ, સ્ટેગફ્લેશન ચાલી રહ્યું છે અને તમે જુઓ કે $110 ટ્રિલિયન જીડીપી આખા દુનિયાની જીડીપી છે $110 ટ્રિલિયન લગભગ, એમાંથી અડધી જેટલી લગભગ 50 ટ્રિલિયન ડોલરની જે જીડીપી છે જે 31 યુએસની છે ને 18-19 છે ને ચાઇનાની છે। આ બે કન્ટ્રીની મળીને $50 ટ્રિલિયન જીડીપી થાય છે। હવે જ્યાર સુધી અગર આ માર્કેટ આખા વર્લ્ડ વાઇડ માર્કેટ રીસેટ નહીં થાય ને તો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન નહીં થાય। મારા હિસાબે ટ્રમ્પ છે ને જાણી જોઈને વિચારીને કરી રહ્યું છે કારણ કે એને રિસેશન લાવવી જરૂરી છે એટલા માટે કારણ કે જો એ અગર રિસેશન નહીં આવે તો ઇન્ટરેસ્ટ રેટ નીચે નહીં આવે। ઇન્ટરેસ્ટ રેટ નીચે નહીં આવે તો અમેરિકાને જ મોટી તકલીફ પડવાની છે। હવે ઇન્ટરેસ્ટ રેટ તમારે શું જેરોમ પોવેલ જે છે યુએસ ફેડ એ હંમેશા શું છે કે ઇન્ફ્લેશનના ચક્કરમાં છે ને એ મજબૂર થઈ જાય છે, એ નીચે નથી કરી શકતો। એના માટે શું છે કે જે હવે તમારે આજે પૈસા ભેગા કરવાના છે તો કેવી રીતે ભેગા કરશો તમે? યુએસએ ડોચ ઇનિશિયેટ કર્યું, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, એમાંથી લોકોની ગણતરી છે કે 2 વર્ષની અંદર એ લોકો લગભગ ગણતરી રાખે છે કે $3 થી $4 ટ્રિલિયન ત્યાં બચાવશે। રેસિપ્રોકલ જે ટેરિફની આપણે વાત કરીએ છીએ જે બધા કન્ટ્રીના આ લોકોએ ખરેખર તો યુએસએ પાછલા 40 વર્ષમાં બધાને જલસા જ કરાયા છે। અગર તમે ન્યુટ્રલી જોવો તો બધાને કે બધાનો હિસાબ કરી રહ્યો છે કે ના ભાઈ આ તમે મારા કન્ટ્રીમાંથી જે લેશો ને હું તમને જે મોકલીશ એ પ્રમાણે જ થશે। તો વિનોદભાઈ હવે આ ટેરિફ માટેની આ વાત ટ્રમ્પ લઈને આવ્યા છે કે હવે જે તમે કરશો એ અમે કરીશું અને ભારત સાથે પણ એને એ જ નીતિ અપનાવી છે। તો અત્યાર સુધી આ ના કરવાનું કારણ પણ આપણે શું કહી શકીએ? હવે બીજા કાર્યકાળમાં જેમને અચાનક આ જાગ્યું છે, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ટ્રમ્પ પહેલાથી જ પોતાના રાષ્ટ્રને ફર્સ્ટ માને છે, બીજું બધું જ પછી ફર્સ્ટ નેશન નીતિ અપનાવતા આવ્યા છે, તો હવે અત્યારે આ કરવાનું કારણ શું લાગે છે?
પાછલા 4 વર્ષમાં તો ડેમોક્રેટિક ગવર્મેન્ટ હતી ને, એને તો ક્યાં કઈ ફરક પડતું હતું, આ બધું થતું હતું. અને આ જે ફુગ્ગો ફૂલ્યો ક્યાંથી છે? કોરોના વાયરસમાં જે પ્રિન્ટિંગ થયા પૈસા આખા વર્લ્ડ વાઇડ, એટલે એના કારણે જ આખી વર્લ્ડ ઇકોનોમીમાં ઇન્ફ્લેશન વધી ગયું છે, બરોબર છે. હવે એ આખું આટલું પ્રિન્ટિંગ થયું છે, હવે એને તમે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ કરશો ધીમે ધીમે, અને જે ઇન્ટરેસ્ટ રેટ નીચે આવશે ત્યારે રીસેટ થશે, ત્યારે જ આ ઇકોનોમી વ્યવસ્થિત થશે. હું તમને પિનાલી એક બહુ મુદ્દાની વાત કહું. જી તમને એવું લાગે છે કે 2020માં કોરોના વાયરસના કારણે માર્કેટ ક્રેશ થઈ ગયા છે? એ તો તમને દેખાય છે. 2019માં છે ને ગ્લોબલ લિક્વિડિટી ઇશ્યુ હતો, અને એ ઓલરેડી તમને સિગ્નલ આપી રહ્યું હતું. અને આ લોકો જે કોરોના વાયરસનું બહાનું આવ્યું ને આખા વર્લ્ડે જે પૈસા છાપ્યા, એમાં બધી ઇકોનોમીમાં શું છે, ઇન્ફ્લેશન એટલું વધી ગયું છે. એ કંટ્રોલ નહીં થાય ને તો બધી, હું તો કહું યુએસ ને બધા કન્ટ્રીની હાલત બગડી જશે. તો હું તો ટ્રમ્પ જે કરી રહ્યો છે ને, હું તેની ફેવર કરી રહ્યો છું. આ ઓકે. મારું તો મંતવ્ય છે. અપૂર્વભાઈ, આપનું શું માનવું છે? આપણે વાત કરીએ, ચલો એ તો ટ્રમ્પે પોતાના દેશ માટે, રાષ્ટ્ર માટે જે નિર્ણય લીધો છે, ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ વિનોદભાઈ તેના ફેવરમાં છે. પણ આપણે આપણા દેશની વાત કરીએ કે ભારત દેશ સાથે જેણે ટેરિફ યુદ્ધની શરૂઆત કરી છે, શું કહેશો એની ભારત દેશના કયા કયા સેક્ટરમાં કેવી અસર જોવા મળી શકે છે? નમસ્કાર, પૂર્વ શાહ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ. પર્ટિક્યુલર હું વાત કરીશ ટેક્સટાઇલની, હું ટેક્સટાઇલ ઉદ્યોગ જોડે બી સંકળાયેલો છું, ટેકનિકલ ટેક્સટાઇલ ને કન્વેન્શનલ ટેક્સટાઇલ બેમાં. તો કન્વેન્શનલ ટેક્સટાઇલનો સ્પિનિંગમાં ઓછો નફો હોય છે, એટલે તમે આમ જોશો ટેરિફ્સમાં વધારે જે લોડિંગ છે એ ગાર્મેન્ટ સેક્ટર ઉપર છે. તો તેમાં ચાઇના, વિયેટનામ ને બાંગ્લાદેશ હંમેશા આપણાથી આગળ રહી ચૂક્યા છે, કારણ કે આપણે ઉપર ટેરિફ્સ વધારે હતા ને એ લોકો બહુ ઓછા હતા ઇન ધ પાસ્ટ. તો આ ફેરી એ ઘટાડ્યા છે, એટલે જરૂર આમ વધ્યા છે. એટલે ટોવેલને જુઓ તો તમે એમાં ઓલમોસ્ટ 9% ઉપર 26, એટલે 35%, 33 ડિફરન્ટ ટેરિફ છે. HSN હજુ એક્ઝેક્ટ આવ્યું નથી. એમાં બી એવું કીધું છે 5 એપ્રિલ સુધી જેટલા શિપમેન્ટ જશે એના ઉપર નહીં લાગવું પડે ફ્યુચરમાં. એટલે અગેન ટ્રેડ માટે આઈ થિંક બે સરકાર મળશે. આઈ થિંક આ સરકાર વાઇઝ ડિફરન્ટ નેગોશિએશન્સ કરશે. આઈ સર્ટનલી એગ્રી વિથ વોટ વિનોદભાઈ કહે છે કે જે ટેબલ પર જેની જોડે જે બેસશે, જે ટર્મ્સ નક્કી કરશે, એ તે દેશોના ટેરિફ્સમાં અગેન આ રિવાઇઝ બી થઈ શકે છે આ લોકોનું. બટ ઓવરઓલ ઇન્ડિયાને ગાર્મેન્ટ સેક્ટર પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો સૌથી વધારે માર્જિન ગાર્મેન્ટ્સમાં છે, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગમાં છે, પણ મેજોરિટી ઇઝ વિથ ગાર્મેન્ટ. તો આ મોટી તક છે કે જેમાં હંમેશા આપણે લેગિંગ છે, પર્ટિક્યુલર નિટ્સ, ગાર્મેન્ટ, વોવન બધામાં. તો વિયેટનામ ને ઉપર બી આપણાથી વધારે ટેરિફ છે. અને આઈ થિંક અત્યારે બે દેશ છે આફ્ટર ચાઇના જે ઇન્ડિયાને વધારે કમ્પીટ કરે, વિચ ઇઝ વિયેટનામ અને બાંગ્લાદેશ એશિયન સેક્ટરમાં. બટ અગેન ટર્કી અને બ્રાઝિલ વુડ હેવ એડવાન્ટેજ ટેક્સટાઇલમાં. આઈ થિંક ટર્કીને 20% રાખ્યું છે, અને એ બી એક કોટન ગ્રોઈંગ નેશન છે, એટલે ટોવેલ્સ છે, જે અમુક ટેક્સટાઇલ્સ એવા છે કે જેને દર વર્ષે તમે બદલવા જ પડતા હોય છે. એટલે ઇટ ઇઝ નોટ ઓનલી માર્જિન, રિકરિંગ ટ્રેડ જે છે, પર્ટિક્યુલર ટેક્સટાઇલમાં વાત કરીએ તો ટર્કી અને બ્રાઝિલ શુડ ગેટ થોડો અપર એજ ટુ ઇન્ડિયા એટ ધ મોમેન્ટ જે ટેરિફ જોઈ રહ્યો છે એમાં સર્ટન સેક્ટર્સનો. બટ દેન અગેન કયા HSN કોડમાં કેવી રીતે લાગુ પડે છે, કોણ કેટલું ઇન્વોઇસિંગ કરે છે. પછી ઘણી કંપનીઝની ઓફિસીસ મદાગાસ્કર, મોરેશિયસ, કેનિયામાં હોય છે, ત્યાંથી ગાર્મેન્ટ જાય છે, તો ત્યાં થોડું ટકાવારી ઓછી છે. ઘણી ઇન્ડિયન કંપની છે જેની ઓવરસીઝ ઓફિસ છે ઘણી જગ્યાએ, મોરોક્કોમાં છે, આ તે. એટલે દરેક કંપની માટે દરેક જુદા જુદા પ્રોડક્ટ વાઇઝ ડિફરન્ટ ટેરિફની ઇફેક્ટ પડશે. પણ અત્યારે જેમ 26% જેવું અમે માની ચાલે છે ટેક્સટાઇલમાં છે અત્યારે, એમાં 10%નું કશે લોડિંગ છે, કોઈક જગ્યાએ 8%નું છે. એક્ઝેક્ટ ટેરિફ્સ હવે હજુ ડિક્લેર થાય છે, પ્રોડક્ટ વાઇઝ શું કરે છે એના ઉપર નિર્ણય છે. તો એમાં પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ ઇમ્પેક્ટ જોવા મળશે અપૂર્વજી, જેમ કે હવે તો અમેરિકા ભારત પર ઓલ 26% ટેરિફ લાદવાનું છે, પણ તમે ટેક્સટાઇલની વાત કરો તો પ્રોડક્ટ પ્રમાણે એ અલગ અલગ તેની ઇમ્પેક્ટ જોવા મળશે. ચોક્કસ જોવા મળશે. જેમ કે ટોવેલ સેક્ટર છે, ગાર્મેન્ટ સેક્ટર છે, તો ગાર્મેન્ટમાં અમુક એડવાન્ટેજ દેખાય છે, ટોવેલમાં અમને ડિસએડવાન્ટેજ દેખાઈ રહ્યો છે અગેન્સ્ટ ટર્કી એન્ડ બ્રાઝિલ ને એવા નેશન્સ. એટલે કશેક મળે છે, કશેક જઈ રહ્યું છે. પણ દેન અગેન અમને એવું લાગે છે કે હજુ કદાચ બે સરકારો વાત કરશે, ઇન્ડિયન ગવર્મેન્ટ અને US ગવર્મેન્ટ, અને બેના માટે વિન વિન સિચ્યુએશન. એટલે કદાચ કોકમાં આપણે ટેરિફમાં વધારે રહીશું, ત્યાં આપણે બેલેન્સ ઓફ કરશું, કશે એ લોકોએ બેલેન્સ ઓફ કરવું પડશે. ઓકે, એવું કંઈક નેગોશિએટિંગ ટેબલ ઉપર આપણે ચોક્કસપણે વાત કરીશું વિનોદભાઈ પાસેથી, પણ પહેલા આપણે હવે અત્યારે ટેરિફની જાહેરાત થતા જે શેર બજારમાં કડાકોટ જોવા મળી રહ્યો છે તેને સમજી લઈએ. શું કહેશો બ્રિજેશભાઈ?
ઓલરેડી પહેલાથી જ આપણે શેર બજારની સ્થિતિ જોઈ જ રહ્યા છીએ શું જોવા મળી રહી છે. ઘણા લોકો હવે શેર માર્કેટ પર નજર કરવાનું પણ બંધ કરી દીધું છે ને એવામાં આ ટેરિફની જાહેરાત કેટલી ઇમ્પેક્ટ હવે વધુ જોવા મળી શકે છે શેર માર્કેટમાં? બેન, તમે જો આજના શેર બજારના આંકડા જોવો ને તો તમને કોઈ એમાં મેજર કોઈ ડાઉનસાઇડ જોવા નથી મળતી, નેગેટિવ બાયસ જોવા મળે છે. રીઝન એવું હોય કે નોર્મલી માર્કેટ છે ને ફોરવર્ડ લુકિંગ ચાલતા હોય, એટલે ટેરિફની ઓલરેડી એનાઉન્સમેન્ટ 2 એપ્રિલે એનાઉન્સ કરશે, અને જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી એ ટેરિફનું જે અનસર્ટેનિટી છે ને એને ઓલરેડી માર્કેટ પ્રાઇઝિંગ કરે જ છે. એટલે માર્કેટને ખબર હતી કે આ બનવાનું છે, અને એની માટે ઓલરેડી એને પ્રાઇઝિંગ કરી અને કરેક્ટ થઈ ગયેલા જ છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે હવે ટેરિફ પછી આગળ કયા સેક્ટર પર કેવી રીતની અસર આવવાની છે એ મુદ્દા બહુ મહત્વના છે. તો હું 2-4 સેક્ટર એની વિશે કેવી અસર આવે એની એક એક્ઝામ્પલ આપને ટ્રાય કરું. આપણું જે સ્ટીલ અને એલ્યુમિનિયમ સેક્ટરને આપણે વાત કરીએ તો એ એલ્યુમિનિયમ સેક્શનનું ટેરિફ છે એ 10% થી 25% થવાનું છે. બરોબર છે. એટલે એની જે ઇમ્પેક્ટ છે, પણ એની સામે આપણું અહીંયાથી એની યુએસ સાથેનો જે એક્સપોર્ટ છે એ જોવા જઈએ તો આપણા ઓવરઓલ માર્કેટ ઉપર ઇમ્પેક્ટ એની ન્યુટ્રલ આવે એમ છે. ઓટો પાર્ટ્સ જે બહુ પ્રમાણમાં થોડું એક્સપોર્ટ આપણું છે અહીંયાથી, તેના કેસમાં પણ જે ટેરિફ છે એની ઇમ્પેક્ટ ન્યુટ્રલ જોવા મળે એમ છે. પણ સર્ટેન કંપનીઝ છે જેવી કે ટાટા મોટર્સ છે કે સોના BLW, ભારત ફોર્જ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર એની નેગેટિવ જોવા મળે, કારણ કે એનું એક્સપોઝર યુએસ માર્કેટમાં વધારે છે. બરોબર છે. એવી જ રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રીનું એક્સપોઝર યુએસ માર્કેટમાં વધારે છે, તો ફાર્મા ઇન્ડસ્ટ્રી ઉપર એની અસર જોવા મળી શકે એમ છે. તો આવી સેક્ટર સ્પેસિફિક અને કંપની સ્પેસિફિક આ ટેરિફની અસર જોવા મળી શકે, અને એકોર્ડિંગલી એ કંપનીઓના પ્રાઇઝીસ છે એ પ્રાઇઝીસને ડેફિનેટલી એક રીએડજસ્ટ થાય અને રીએડજસ્ટમેન્ટના બેઝ ઉપર આવે. પણ બ્રોડલી ઇન્ડિયન ઇકોનોમીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇન્ડિયન માર્કેટ છે ને એ ડોમેસ્ટિક ઇકોનોમી વધારે છે. બરોબર છે. એક્સપોર્ટ્સ કમ્પોનન્ટ એનો પ્રમાણમાં ઓછો છે. એટલે ટેરિફની અસર નેગેટિવ યુએસ સાથેના જે ટ્રેડ છે એની સાથે નેગેટિવ હોઈ શકે છે, પણ સાથે સાથે બ્લેઝિંગ ઇન ડિસ્ગાઇઝની જેમ આપણે વાત કરતા હતા કે કેટલાક સેક્ટર એવા છે કે જે કોમ્પિટિટિવ નહોતા, પણ એ કન્ટ્રીના ટેરિફ વધ્યા છે એ સેક્ટરમાં, બીજા કન્ટ્રીના જે આપણે કરતા એક્સપોર્ટ વધારે કરતા હતા. તો ઇટ કુડ બી એન ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા માટે કે જે એના કારણે આપણે ઇન્ડિયા ઘણા બધી જગ્યાએ પોઝિટિવ પણ જોઈ શકે. સો ધેર વિલ બી અ મિક્સ ઇફેક્ટ. એટલે એવું નથી બનવા જવાનું કે ભાઈ આપણા એક્સપોર્ટ્સ પર બહુ મોટી નકારાત્મક અસર આવી જવાની છે. પિનલબેન. જી બિલકુલ. અને એમ પણ ઓલરેડી આપણે જોઈ જ રહ્યા છે કે માર્કેટની જે સિચ્યુએશન છે શું જોવા મળી રહી છે, ત્યારે આમાં આપણે જો કયા શેર્સમાં ઘટાડો જોવા મળી શકે છે એના વિશે પણ આપણે જોઈશું કે જો ઇમ્પેક્ટ પડે તો શું પડી શકે છે. પણ વિનોદભાઈ, હમણાં પહેલા જે અપૂર્વભાઈએ વાત કરી કે ક્યાંક બંને ગવર્મેન્ટ વચ્ચે કોઈ કમ્યુનિકેશન થવાની શક્યતા લાગે છે કે વિન વિન સિચ્યુએશન હોઈ શકે છે. આપે કહ્યું કે આપ આ નિર્ણયમાં ટ્રમ્પના ફેવરમાં છો, પણ વાત જ્યારે ભારત દેશની આપણે કરીએ તો જે રીતે અહીંયા ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે અને અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે, અને અલગ અલગ સેક્ટર્સની વાત કરીએ તો આપને શું લાગે છે કે ભારત દેશને આમાં ક્યાં નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે અને ક્યાં પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, અને એની સાથે સાથે શું ખરેખર હજી પણ બંને ગવર્મેન્ટ કોઈ કમ્યુનિકેશન કરે એવી શક્યતા આપને લાગે છે? શક્યતા તો છે જ. બિહાઇન્ડ ધી કર્ટન, બિહાઇન્ડ ધી જે ચેનલ જે છે એ હંમેશા ઓપન રહેશે. અને ઓબ્વિયસલી હું તો એવું પર્સનલી માનું છું કે જે તમે ઇવેન્ટ થાય ને અત્યારે બધું ગરમ હોય, અત્યારે બધી વાતો ના થાય. કારણ કે શું છે કે સીધું યુ ટર્ન કોઈ બી કન્ટ્રી ના કરે, ઇવન યુએસ બી ના કરે. એટલે એ જે 1-1.5 મહિનામાં બધું છે ને કે એ તો શું છે આપલે થઈ જશે. અને આમાં શું છે કે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો છે ને પહેલાથી સ્પેશિયલી ટ્રમ્પનું માનવું એવું છે કે ભાઈ અમે કોઈ વસ્તુ વેચવા આવીએ તમે અમારા પર બહુ ટેક્સ ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી દો છો, બરાબર છે. હવે એને શું છે કે ડેરીની પ્રોડક્ટ્સમાં શું છે કે ઇન્ડિયામાં આવું છે ને અમુક જગ્યાએ સ્ટાર્લિંગ, ટેસ્લાને બી આવું હતું, બરોબર. તો આ બધામાં ઇન્ડિયા રોકી રહ્યું છે. હવે ઇન્ડિયા એટલા માટે બી રોકી રહ્યું છે જો આ બધી ધર્મ યુદ્ધ જેવું છે. આપણે એ લોકોને આવા દઈશું ખુલ્લે આમ તો શું થશે કે આપણી એની જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ કહો કે કંપનીઝ કોઈ એટલી સરભર કે એટલી સ્ટ્રોંગ નથી કે કોમ્પિટિશનમાં એ લોકો શું છે કે ટકી શકશે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી ખોટું નથી કરી રહી પોતાની લોકલ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે, કે કારણ કે આ તો અમેરિકન કંપનીઝ તો શું છે બહુ પૈસા લઈને આવે, તમારી લોકલ કંપનીઓને રગડી નાખે, બરોબર છે. તો એ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી કન્ઝર્વેટિવ અપ્રોચ વર્ષોથી લે છે એનું એ ખોટા નથી, એ પોતાની રીતે ખોટો નથી. હવે એક જ વસ્તુ થશે, આ પ્લે થશે, એ બિહાઇન્ડ ધ કર્ટન થશે. તો આ પહેલાની ગવર્મેન્ટમાં તો આ જ ચાલ્યું છે કે પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પના આ જ ચાલ્યું, પણ હવે આ ચેન્જીસ રિક્વાયર લાગી રહ્યા છે. આમાં બેટા એવું થશે, તમે છે ને દરેક વસ્તુ જે રીતે બ્રિજેશભાઈ કીધું ને બ્લેસિંગ એન્ડ ડિસ્ગાઇઝ સમજવાની, કે હું એવું માનું છું બિઝનેસ બી હોય ને આપણી લાઈફમાં દર 5 વર્ષે ડાયનામિક્સ ચેન્જ થાય.
આપણે ઇન્ડિયા બી છે ને આટલું પ્રયત્ન કરી રહ્યું છે મેક ઇન ઇન્ડિયા, કદાચ આ એક ઓપોર્ચ્યુનિટી છે, મે બી છે ને કે ડાયનામિક્સ ચેન્જ થઈ રહ્યા છે. કદાચ એવું થાય કે આપણી અમુક ઇન્ડસ્ટ્રીને છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને બીજી રીતે સપોર્ટ કરીને ઉપર લાવે ને નવી ઇન્ડસ્ટ્રી બી ઊભી થઈ શકે. એટલે તમે શું જયારે તમારા પર માથે આવે ને તો તમે કરેક્ટ એક્ટ પણ કરતા હોવો છો. તો પોસિબિલિટી છે કે આપણે એટલું નેગેટિવલી વિચારવાની જરૂર નથી. જે તો આજે જે હું સેમ સ્ટોક માર્કેટની વાત નહીં કરું, તમે જો અત્યારે યુએસ ના બધા ફ્યુચર માર્કેટ તમે જે લો, ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500, રસેલ 1000, તમે બધા જો બધા 3-4% ડાઉન છે. કેમ ઇન્ડિયન માર્કેટ ડાઉન નથી એટલું? 0.5% ડાઉન છે. એનું રીઝન જ એ છે બીકોઝ તમે સમજો કે એ આપણી ઇકોનોમીને એટલી ઇમ્પેક્ટ નથી પડવાની ને. આપણી ઇકોનોમીને હજુ હું તમને કહું કે અમારી ઇકોનોમીનો સૌથી મોટો પ્રોબ્લેમ જે છે ને અત્યારે, હું મજાકમાં બી કહું છું, આપણી ચા બિસ્કિટ વાળી ઇકોનોમી છે. ઇનોવેશન નો પ્રોબ્લેમ છે. ઇનોવેશન એ નથી કરતા. અને મને તો આના કરતા વધારે ટેન્શન એ થતું હોય છે ક્યારેક ક્યારેક કે જે રીતે એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે ને, આપણી જે આઈટી સેક્ટર છે જે પાછલા 30-40 વર્ષમાં જેને ધૂમ ધડાકા કર્યા છે, જેમાં મિડલ ક્લાસ બહુ મોટો થયો છે પોઝિટિવલી, એ એઆઈ ની સામે કોઈ ઇન્વેન્ટ કરતું નથી ને કોઈ એવી પેટર્ન લાવતું નથી. અને જો એ વસ્તુ પર એ લોકો નહીં ફોકસ કરે તો તમારે આગળ જઈને 10 વર્ષમાં તો હજુ તકલીફો વધી જશે. નહીં તો હવેની ગવર્મેન્ટ તો આપણે ત્યાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂકવાનો પ્રયાસ કરે છે. ઇવન આપણે જોઈએ છે કે એજ્યુકેશનમાં પણ સ્કિલ બેઝડ એજ્યુકેશન પર હવે તો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તો ક્યાં પિનલબેન, પ્રયાસો તો ગવર્મેન્ટ, જી આઈ એમ સોરી મેં તમને ઇન્ટરપ્ટ કર્યો. જી પ્લીઝ હા. નહીં, ગવર્મેન્ટ તો બધી હેલ્પ કરે, પણ આપણા પોતાના છોકરા છોકરીઓ બાળકો જે કંપનીઓ છે એ લોકોમાં પાવર હોવો જોઈએ ને. પૈસા લઈને લોકો પાછળ ઉભા હોય, પણ તમારામાં ઇનોવેશન તો હ્યુમન કરશે ને. ગવર્મેન્ટ થોડી હ્યુમન કરશે. ગવર્મેન્ટ તો પૈસા આલશે, તમને હેલ્પ કરશે, ઇકોસિસ્ટમ ડેવલપ કરશે. આજે તમને હું એક્ઝામ્પલ આપું કે તમે દુનિયાના બધા સ્ટાર્ટઅપ જોઈ લો, ઇન્ડિયામાં એ સ્ટાર્ટઅપ બધા ચાલી રહ્યા છે કે 10 મિનિટમાં તમને હું કોફી મોકલાઈ દઉં, એટલે સુસ્ત બનાવવાના સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે. એઆઈ ના તમે ચાલે છે સ્ટાર્ટઅપ. તમે ચાઇનાની પેટન્ટ જો 60% છે. નહીં તો હજી તો એમાં બહુ વાર લાગશે ભાઈ. તો હા તો ભાઈ, તો આપણે તમારા મારાથી ક્વેશ્ચન છે ને એમાં હવે આપણે એ દિશામાં ચાલવાનું શરૂ કર્યું છે. એટલે આઈ ડોન્ટ નો કે કેટલો સમય લાગશે એટલું કરવામાં, પણ હજી બધામાં આપણે બહુ જ પાછળ છીએ. બહુ સાચી વાત કરી આપણે કે જે સ્ટાર્ટઅપ આપણે અહીંયા જઈને સ્ટાર્ટઅપ સમજીએ છીએ ને એ ત્યાં તો ખબર નહીં ક્યાં પહોંચી ગયું હશે બીજા દેશોમાં. તો હવે જી અપૂર્વજી, હવે અહીંયા વાત આપણે ટેક્સટાઇલ માર્કેટની તો કરી રહ્યા છે, પણ એની સાથે સાથે ઓટો સેક્ટર પર 25% ટેરિફ લાદવાનું છે અમેરિકા. તો બીજા અન્ય સેક્ટર્સમાં જે આ ટેરિફની ઇમ્પેક્ટ જોવા મળશે, તો ચલો ઇન કમિંગ ડેઝ જો બંને ગવર્મેન્ટ વાત પણ કરશે, તો શું લાગે છે આપણે ભારત દેશને ફાયદો થાય કે પછી જે સેક્ટરમાં નુકસાન થઈ શકે છે એને વાળવા માટે શું ડિસ્કશન થઈ શકે છે, શું નિર્ણય લાવવામાં આવી શકે છે? તો લાસ્ટ વીક જ ઓટોમોબાઈલ્સ વાળા મળ્યા હતા. ઇન જનરલ આપણે ઇન્ડિયામાં જે મેન્યુફેક્ચર થાય છે ગાડીઓ, એ બધી એવરેજ 10 થી 15 લાખની થાય છે, જે મિડ સેગમેન્ટ, લોઅર સેગમેન્ટની. આઈ થિંક એ સેક્ટરમાં યુરોપિયન સ્ટેન્ડર્ડ્સ કે યુએસ સ્ટેન્ડર્ડ્સ કોઈ એક્સપોર્ટ કરી $10,000 અહીંયા આપી નહીં શકે. પહેલું કદાચ પ્રીમિયમ લક્ઝરી રેન્જ જે છે આપણી, જે 50 લાખ કરોડ રૂપિયાની ગાડી, તેમાં આપણે હાર્લે ડેવિડસન નું બંધ કર્યું હતું. કદાચ એવી અમુક નિશ પ્રોડક્ટ ખુલે, પણ એનો તો પર્સન્ટાઇલ જુઓ, ખરીદાર વર્ગ અથવા વાપરવાળો વર્ગ એ બહુ મિનિસ્ક્યુલ છે. એટલે આપણા ત્યાં તો જે વસ્તુ કઈ ચાલવાની કે જે એફોર્ડેબિલિટી આવશે, વી આર અ માસ, લક્ઝરીનો હશે પર્સન્ટાઇલ, પણ એનાથી આઈ ડોન્ટ સી કે કોઈ મોટી કંપની આવવાથી ઇફેક્ટ થાય. કદાચ ઈવી વ્હીકલ્સમાં થાય, 100% કરવાથી કંઈક નાનું મોટો ફરક આવશે અને બેટરમેન્ટમાં આવશે, કે જે વસ્તુમાં આપણે કદાચ કોમ્પિટિટિવ નહીં હોય અથવા આપણી જો ટેકનોલોજી નહીં હોય એ જ લઈ શકશે. આજે આપણી પાસે ઓલ ટોપ બ્રાન્ડ ઓફ ધ વર્લ્ડ છે. ટોયોટા છે તો અહીંયા મેન્યુફેક્ચર કરે છે, તમારી પાસે BMW તો અહીંયા છે, મર્સિડીઝ તો આજે પૂનામાં એની મોટી રેન્જ છે, અહીંયાથી આપણે રીએક્સપોર્ટ આઉટ કરીએ છીએ ટુ આફ્રિકા અને અધર યુરોપિયન નેશન્સ. અને ગવર્મેન્ટ ઘણા શોપ્સ, ઘણા સબસિડીઝ આપે છે, સપોર્ટ ઘણો આપે છે. કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીમાં લેકિંગ હશે તો MEIS છે, રોડટેપ છે, એવી ઘણી ફેસિલિટીઝ હોય છે અને ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરી અને સપોર્ટ ઘણો આપતી હોય છે એક્સપોર્ટ્સ માટે. ત્યારે જે કમ્પેરિઝનમાં અમેરિકા ઓટો સેક્ટર પર જે 25% ટેરિફ લાદવાની છે ને અત્યાર સુધી જે આપણે ટકાવારી જોઈએ ને, તો અન્ય દેશોની મોટરસાયકલ પર ફક્ત 2.4% ટેરિફ અત્યાર સુધી વસૂલ્યું છે. કે જેની સામે ભારતની વાત કરીએ ને તો 60%, વિયેતનામ પાસેથી 70%, ભારત 60%, વિયેતનામ 70% અને 75%. આટલું મોટું ડિફરન્સ જોવા મળી રહ્યું છે અપૂર્વભાઈ. હવે અત્યારે શું છે, ઓટોમોબાઈલ સેક્ટર ઇઝ ઓન અ ડિફરન્ટ સ્કીમ, અને ખાસ કરીને 2 વ્હીલર્સ જુદું છે, 4 વ્હીલર્સ જુદું છે, દરેક સેક્ટરનું માર્કેટ જુદા છે. આજે તમે જુઓ તો મારુતિનું એક્સપોર્ટ્સ વધારે યુરોપ અને આફ્રિકન નેશન્સમાં છે યુએસ કરતા. એટલે
સર્ટન પ્રોડક્ટ તમે મૂકો પણ હું તમે મોકલતો જ નથી માલ. ફોર એક્ઝામ્પલ તમે કદાચ હમ. કોઈ વસ્તુ આજે ફાર્મા છે તો અમુક પોઝિટિવ્સ બી છે ફાર્મામાં. મેં સવારે એવી કીધું કે ફાર્મા કંપની અમુકને એડવાન્ટેજ થવાનું છે આ ટેરિફથી. એટલે ઓવરઓલ આમ જોશો ને તો ઇનફેક્ટ અમુક જગ્યાએ ઇન્ડિયા વોઝ લેકિંગ બિહાઇન્ડ, અને બાંગ્લાદેશ આ બધા દેશોને ઘણા સોપ્સ આપેલા હતા યુએસએ. તો ઊંધું થયું છે, એ લોકો પર લાદ્યું છે. આજે ઓટોમોબાઈલ છે તો બાંગ્લાદેશમાં મેન્યુફેક્ચરિંગ જ નથી. જી જી તમે જી. અમુક કદાચ થાઈલેન્ડમાં છે. એટલે વિલ કમ ઓન અ કોમ્પિટિટિવ એજ આમાં. અને ઇન્ડિયન કંપનીઝ તમે જુઓ જે પ્રોમિનન્ટ છે ઓટોમોબાઈલમાં કે ટુ વ્હીલરમાં, તો બજાજ છે કે ટોયોટા છે. તો ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયન ઓન કંપનીઝ જુઓ તો હીરો છે, બજાજ છે, મહિન્દ્રા છે, 3 or 4 બિગ પ્લેયર્સ, ટાટા ફોર એક્ઝામ્પલ. તો એ લોકો એમની પાસે પોતાની R&D છે, એમની પોતાની ત્યાં કંપનીઝ બી છે યુરોપમાં. એ કશે બીજેથી બી એક્સપોર્ટ કરી શકે છે. અમુક જી એક્સેસરીઝ બિલકુલ. અહીંયા બનાવી પણ કરશે. અત્યારે તો ફિલહાલ તો આ બધાની ઓટોમોબાઈલ સેક્ટર્સની વાત કરીએ તો બધાની માર્કેટમાં તો બહુ જ વિપરીત અસર છે બ્રિજેશભાઈ. ટાટાની જ વાત કરીએ, બધા શેર્સ પણ ડાઉન છે. ઓટોમોબાઈલ ઓટો સેક્ટરની વાત કરીએ, 25% ટેરિફ લાદ્યા પછી ખાસ કરીને આ સેક્ટરના શેર્સની શું પરિસ્થિતિ જોવા મળી શકે છે બ્રિજેશભાઈ? હિરલબેન, એમાં એવું છે કે જે આપણા શેર્સ અત્યારે ડાઉન છે ને, એમાં પ્રાઇમરીલી આપણે જે લો બેઝ થી કોવિડ પછી જે લો બેઝ થી આપણો જે યર ઓવર યર પ્રોફિટ ગ્રોથ થતો હતો, એ યર ઓવર પ્રોફિટ ગ્રોથમાં સ્લો ડાઉન આવ્યું છે. એટલે કે નોર્મલી માર્કેટ છે ને, એ જે ટેમ્પરરી જે સિક્લિક સ્લો ડાઉન છે ને, એને એડજસ્ટ થવાના પ્રયત્ન કરે છે ને એમાં એડ થયા અનસર્ટેનિટી. હું હંમેશા કહેતો માર્કેટને અનસર્ટેનિટી નથી ગમતી. એટલે ટેરિફ વાળી જે અનસર્ટેનિટી છે ને, એ માર્કેટને નર્વસ બનાવે એટલે ડાઉન છે. હવે ઓટોમોબાઈલની એક્સપોર્ટ્સની આપણે વાત જ્યારે કરતા હતા, ત્યારે ઓટોમોબાઈલના તમે આંકડા જોવો ને, તો ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પ્રીડોમિનન્ટલી ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રી છે. બહુ ઓછા પર્સન્ટેજ એ કંપનીની સ્ટ્રેટેજીના અથવા તો એનો સ્ટ્રેટેજિક જે ઓનર છે, એટલે કે મારુતિની વાત કરીએ તો સુઝુકી એની સ્ટ્રેટેજિક ઓનર છે. તો એ સ્ટ્રેટેજિક ઓનરના પોઈન્ટ ઉપર ડાયવર્સિફિકેશનના પાર્ટ ઉપર એક્સપોર્ટ કરે છે. પણ આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઇનોવેશનમાં હજી આ બધા કન્ટ્રીઝમાં, એમાં ખાસ કરીને યુએસની વાત કરીએ ને, તો યુએસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એટલું બધું એક્સપોઝર ધરાવતી નથી. એટલે યુએસના ટેરિફની આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર એવી મોટી અસર થવાની સંભાવના મિનિમલ છે. એડવાન્ટેજ જે મળવાનો છે ને, એવો મળવાનો છે કે જે સ્ટોરી કોવિડ પછી ચાઇના પ્લસ વાળી જે થાય છે, એમાં ચાઇના પર લાદેલા જે ટેરિફ છે ને, એ આપણા કરતા અનેક ગણા વધારે છે. તો એનો જેમ વાત કરતા હતા વિનોદભાઈ, કે અમુક કંપનીઓ એ કોમ્પિટિટિવ બની અને એને સ્ટ્રેટેજી બનાવીને, અપૂર્વભાઈ પણ એ જ વાત કરતા હતા, એમ પોતાને સ્ટ્રેટેજી બનાવી અને આ મેં પહેલા કીધું એમ બ્લેઝિંગ એન્ડ ડિસ્ગાઇઝ નો ઉપયોગ કરીને પોતાની કોમ્પિટિટિવનેસ વધારી અને બીજા એરિયામાં ડાયવર્સિફાઈ કરી અને પોતાનું એક્સપોર્ટ વધારવાની ઓપોર્ચ્યુનિટી પણ આ ક્રિએટ કરી શકે એમ છે. જી 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 બિલકુલ. હવે વિનોદભાઈ, અંતમાં શું લાગે છે, આ ટેરિફ વિસ્ફોટની ક્યાંક નિષ્ણાંતો એવું પણ માને છે કે ક્યાંક મંદી જોવા મળી શકે છે ઇન્ટરનેશનલ લેવલ પર કે અમેરિકા પર? આપનું શું માનવું છે? અંતે શું કહેશો? 100%. અને હું તો તમને કહું છું કે આજે ટ્રમ્પ ને લોકો જે બી કહેતા પણ બહુ હોશિયાર વ્યક્તિ છે. કારણ કે જ્યાં સુધી અગર તમે રિસેશન અગર સિસ્ટમમાં નહીં આવે, તો મેં તમને પહેલા જ ઓપનિંગ સ્ટેટમેન્ટ કીધું હતું કે એ તમારે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન નહીં થાય, ઇકોનોમીને રીસેટ જોઈએ. કારણ કે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઇકોનોમીને રીસેટ પહેલા જોઈએ, જેથી કરીને ચાઇનાને શું છે કે એનો એડવર્સરી છે એને બી ઇમ્પેક્ટ પડે. અને અત્યારે જો ટ્રમ્પ કરશે ને આ બધી વસ્તુ, જે આજે રિસેશનમાં ધીમે ધીમે જશે ને, તો એની પાસે 3 વર્ષ હશે, બધું એને કરેક્ટ કરવાનો ટાઈમ મળશે. સો આ પોલિટિકલી તમે જોશો ને, કારણ કે છેલ્લી ઘડીએ થાય ને તો પછી એમને 4 વર્ષ ઇલેક્શન થાય છે, તો પછી છેલ્લી ઘડીએ પબ્લિક સમજતી નથી આ બધી વસ્તુ, જે ફાઇનાન્સ અને ઇકોનોમીની. તો એ તો શું છે, ગવર્મેન્ટને ગાળો દેશે. આઈ થિંક રિસેશન એ હું તો કહું છું હાથે કરીને પોતે જ લાવી રહ્યો છે. અને આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધેમ એકચ્યુઅલી. બરોબર. અને એમના માટે સારું છે, આપણા માટે બી સારું છે. થોડી ઇમ્પેક્ટ પડે, પણ શું છે કે બહુ ફૂલ બ્લોન થઈ ગયું છે. સ્પેક્યુલેશન એટલું ખતરનાક થઈ ગયું છે ને કે તમે સમજો કંપનીઓ છે ને, એમના પ્રોફિટ માર્જિન જ નથી બનતા આખા વર્લ્ડ વાઇડ, હું કહું છું, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. જી જી જી. ઓકે, જેમ કે આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ સ્માર્ટ છે એટલે એને પ્રમાણે જ આ નિર્ણય લીધા હશે, પણ આ નિર્ણયને જોતા ઇન્ડિયન ગવર્મેન્ટ પણ કોઈ સ્માર્ટ ડિસિઝન લે એવી આશા આપણે પણ રાખીએ અને એની કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે એવી આશા આપણે રાખીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. વિનોદજી, અપૂર્વજી અને બ્રિજેશજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર.
તો ટ્રમ્પનો નો જે આ ટેરિફ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, આ રેસિપ્રોકલ ટેરિફ જેનું નામ આપવામાં આવ્યું છે, ભારત સહિત અન્ય દેશો પર તેને લાદવામાં આવ્યું છે, તેની શું ઇમ્પેક્ટ જોવા મળી શકે, શું કારણો છે? એની સાથે જ હંમેશા નેશન ફર્સ્ટને પ્રાયોરિટી આપતો ટેરિફની જે આ નીતિ લઈને આવ્યો છે ટ્રમ્પ, તેનાથી ક્યાંક મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે અને ભારત દેશના પણ અલગ અલગ સેક્ટર્સ પર તેની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.